નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 26 માર્ચ 2025 બુધવાર, તિથિ બારસ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે આજના ટોપ 10માં મહત્વના સમાચારો પર એક નજર કરીએ। વ્યારા સોનગઢ નેશનલ હાઈવે વચ્ચેના માંડલ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવા વર્ષોથી માંગ થતી આવી છે। ભૂતકાળમાં રાજકીય નેતાઓના આંદોલનો છતાં તાપી જિલ્લાના સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિ મળી નથી। તેથી હવે બિન રાજકીય રીતે ટોલ મુક્તિનું આંદોલન ચલાવવાનો નિર્ણય લેવાયો છે। આજરોજ એટલે કે તારીખ 26મી માર્ચે સ્થાનિક વાહનોને ટોલ મુક્તિની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો માંડલ ટોલનાકા ખાતે ભેગા થનાર છે। આ આંદોલનમાં વ્યારાના લોકોને પણ ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે। ડોલવણ તાલુકાના કુંભિયા ગામના પટેલ ફળિયાના રહીશ રમેશભાઈ ચિમનભાઈ ચૌધરીને કોઈક વસ્તુ વડે માથાના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જેનું મોત નિપજાવ્યું હતું। આધેડની કોઈક અજાણ્યાએ ગત તારીખ 23મી માર્ચે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર હત્યા કર્યાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે તારીખ 24મી માર્ચના રોજ શૈલેષભાઈ રમેશભાઈ ચૌધરીએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। પીઆઈએચજી રબારીએ આધેડની હત્યા પ્રકરણમાં હત્યારા સુધી પહોંચવા નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા સ્થિત તાપી જિલ્લાની સરકારી જનરલ હોસ્પિટલને ખાનગી કંપનીને ચલાવવા આપવા માટે સરકારની હિલચાલ પછી આ હોસ્પિટલના ખાનગીકરણનો જોરશોરથી વિરોધ શરૂ થયો છે। ગરીબોની હોસ્પિટલ ગણાતી જનરલ હોસ્પિટલ ખાનગી થશે તો ગરીબ આદિવાસીઓ સારવાર કરાવી શકશે નહીં। તેથી જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં અનેક લોકો છેલ્લા 23 દિવસથી અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે। પસંદગી પામેલી સંસ્થાએ હજુ સુધી તે અંગે એમઓયુ કર્યા નથી। આ બાબતે તાપી વહીવટી તંત્ર કે સરકાર તરફથી લેખિત બાહેંધરીની માંગ કરવામાં આવી રહી છે। દરમિયાન ધરણા આંદોલન 23મા દિવસમાં પ્રવેશ્યું છે। દુષ્કર્મ કેસમાં દોષી લંપટ આસારામનું નાટક તબિયતના બહાને 6 માસના જામીન માગ્યા છે। વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે ગુજરાત હાઈકોર્ટમાં 6 મહિનાના હંગામી જામીન માંગતી અરજી કરી છે। આસારામ તરફથી જામીન માટે મેડિકલ ગ્રાઉન્ડનો આધાર લેવાયો હતો। જો કે સરકાર દ્વારા આસારામની જામીન અરજીનો સખત વિરોધ કરાયો હતો। જસ્ટિસ ઇલેશ જે વોરા અને જસ્ટિસ સંદીપેન ભટ્ટની ખંડપીઠ દ્વારા આસારામના કામચલાઉ જામીનનો ચુકાદો તારીખ 28મી માર્ચે જાહેર કરાય તેવી શક્યતા છે। ડાંગના વઘઈ તાલુકાના કાંચનપાડા ગામના સુમનબેન મહાદુભાઈ બાગુલ સાપુતારા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા। તેઓ નોકરી પૂર્ણ કરી બપોરના 1:30 વાગ્યાના અરસામાં સાપુતારાથી એક રાહદારી દિનેશભાઈ મંગળિયાભાઈ પવારની મોટરસાયકલ ઉપર બેસી શામઘાન ઘરે જવા નીકળ્યા હતા। તે વખતે સાપુતારાથી શામઘાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના હનુમાનજીના મંદિર નજીક ચાલુ મોટરસાયકલ ઉપર અચાનક ચક્કર આવી જતા મોટરસાયકલ ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। રાજ્યમાં આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો મહત્તમ તાપમાનમાં પણ બીજી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢ્યા બાદ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે। ત્યારે 2 વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ અને 4 વ્હીલર ચાલકોના સીટ બેલ્ટ, વીમો, પીયુસી સહિતના કાગળ ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે શહેરમાં એક યુવકને 10 લાખ રૂપિયાનો ઈ-મેમો મળ્યો છે। ત્યારે ભૂલ ભરેલા ઈ-મેમોની ભૂલ સુધારવા માટે યુવક કમિશનર કચેરી પહોંચ્યો અને કમિશનર કચેરીના પોલીસકર્મીએ યુવકને દિલાસો આપ્યો છે। રાજ્ય સરકાર વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા માટે અનેક નવા પગલાં લઈ રહી છે અને આ અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસના ગામમાં હિરણ નદી પર આ રબર ડેમ બનાવવામાં આવશે। ગુજરાત સરકારે છોટા ઉદેપુર જિલ્લામાં રાજ્યના પ્રથમ રબર ડેમના નિર્માણને મંજૂરી આપી અને આ પ્રોજેક્ટ માટે 128 કરોડ ફાળવ્યા છે। 100 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનારા ડેમ આજુબાજુના વિસ્તારના 60 ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડશે। આગામી 27 માર્ચે ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવશે।
વિધાનસભામાં ગુજરાતી કલાકારોને આવવા માટે આમંત્રણ આપવામાં આવશે. રાજ્યના 300 જેટલા કલાકારો, એક્ટર એક્ટ્રેસને આમંત્રણ અપાશે. ફિલ્મ, સંસ્કૃતિ સાથે જોડાયેલાને તમામ કલાકારોને આમંત્રિત કરાશે. પહેલા તમામ લોક સાહિત્યકારોને ગૃહની કામગીરી બતાવી હતી. ત્યારબાદ વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને આ જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. ઓગસ્ટ મહિનામાં 3 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કરનાર આરોપી ગુલામઈ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીને સજા સાથે 50,000નો દંડ પણ કોર્ટે ફટકારવામાં આવ્યો છે. બાળકીના પરિવારને 6 લાખ આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદા અને પોલીસની કામગીરીને રાજ્યના ગૃહમંત્રીએ પણ સરાહના કરી છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ સાથે જલ્દી મળીશું અને હા, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.